મારું નામ અલ્પેશભાઈ લુણાકરિયા છે. સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન પ્રમુખ છું. અલ્પેશભાઈ, એક ચાંદીની ચોરી થઈ છે 150 કિલો જેટલી. શું કહેશો, આ કેવું ચાંદી હતું અને કઈ રીતના ક્યારે બનાવ બન્યો? અમારા સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનના મેમ્બર છે અતુલભાઈ ગુસા, જે દાગીના બનાવે છે અને ચંપકનગરમાં અમારે આ ચોરી થયેલી છે. અને લગભગ રાતના 2:15 વાગ્યાની આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને તાળા તોડી અને જેટલો માલ ભરી શકીએ એટલો માલ લઈ અને રાત્રે નીકળી ગયા હતા. અને અમને જાણ થયા પછી એનું કહેવું એવું છે કે 6 વાગે અમને ખબર પડી અને પછી પોલીસ ફરિયાદ કરી. પછી એ બધાએ મહાનુભાવો અને બધાએ એસોસિએશનના મેમ્બરો ભેરા થયા અને પોલીસની કાર્યવાહી આગળ વધી. અમને એવું લાગે છે કે આ રેકી કરી હોય ને ચોરી થઈ એવું લાગે છે. હા, પેટ્રોલિંગ તો ઘણું સારું થાય છે, કારણ કે અવારનવાર પોલીસ સાથે વાતચીતો થતી હોય એટલે એ કંઈ તકલીફ છે નહીં. પણ આવી ચોરી તો પહેલી થઈ છે અને તે પહેલાં એક શિવ જ્વેલર્સમાં જે લૂંટફાટનો કિસ્સો થયો હતો ને તે 2 વર્ષ પછી આ પહેલી આવી મોટી ચોરી થઈ. કરીને આપણા ફરિયાદી છે જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું. ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે. તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થઈ છે અને હાલમાં પ્રાઇમરી ઇન્ક્વાયરી અને એમની ફરિયાદ લેવાની કામગીરી ચાલુમાં છે.